સકરાજી સકન તો પારા જો હેડે અત્યારે તારમાં વેલા વેલા હારા કોમે જતો તો તો મારા કોમે એટલે એટલે આખી જો કાલે પેલે બાદરી ભરાઈ હતી હા એક તો જુડા હેડ આપણે 10-12 બોરી હતા હા હા અને પૈસા આયા હતા 2 લાખ રૂપિયા જો મેં તો ઘેર રખાય નહીં ઓહો હવે 1.5 લાખ રૂપિયા ની બેંકોમાં ના મેળવાની હોય એટલે આપણે મારા તમારે કહો સાપરું હાવ પતરા વાળું છે ચોક મારી જાય પછી શું કરવાનું એવું છે એમ ને એટલે મેં કીધું તરફ પાટણમાં નાખતા હું અને થોડાક જરૂર છે થોડાક વાપરતા હું તે આવું ના હોય થંગા કોમ હોય તો તમારે પાટણ કોમ હોય તો મારે કોઈ જરૂર નહીં એમ તો હું એકલો કાપી એમ તો ક્યાં લઈ જવાનો ના એ વાત તો અહીંથી સીધે સીધા રોડે જ જશો ને પાછા અને લોકોને તો મજાક બગડાઈ ગયો 1.5 લાખ છે હા એ વાતે સાચી હા બરાબર હાર જો સાચું હો એટલે હું શું કહું આપણે ગામમાં ભેગો છું તમારે થોડું કોમ છે હા તો વાંધો નહીં આવો હો એટલે થોડો મોટા વાટા મારો પાછો હા ભાઈ છે હો એટલે કોમે તમે કોઈ કરતા નહીં બાપુ ના ના હારું જો હેડો લોકોને ફોન કરો તો હારું જો હવે બકરો પેલા નેડિયામાં જાય પેલા તો મને આ નેડિયામાં આડો થવા દે છે નીકળી જશે રસ્તે તો આવ્યો પણ બકરો મારો બેટો જતો નહીં રહ્યો ને હજુ નહીં ગયો હજુ તો આવા જ છો અમે હવે મને ગાયબ થવા દે બૂમ પાડી ગાડી તો હેડતી નહીં ગાડીને શું થયું ગાડી તો કમ્પ્લીટ છે એવું શું ગાડી મારું બાઈક ને હાજત પકડવાનું હતું કે પૈસા ભરવા જાવ છે ને મોડું થાય છે બેંકો બંધ થઈ જાય મારી બેગ પૈસા મારા હવે મારા છોકરાને ફી ભરાઈ જશે અને મારા છોકરાને હું રાજી થઈને 5000 રૂપિયા વાપરવા અને જલ્દી સીટ દબાવવા દે ને લોકોને ખબર પડી જશે કે આ બેગ તો એકલી ઉડી જાય છે તાર છોકરા ચમ બહાર બેઠો છે એટલે કાકા લાઈટો જી છે એટલે તાપનો બેઠો છું અને ચો છે તાર ભાઈ ને એ દર્શન કરવા મંદિરે જ્યાં છે મંદિરે જશે એમ ને એટલે પેલી નેહાડ ની ફી ભરવાની હતી ને ઓહો લાયા છો ઓહો લાયો હું લાવો તાર પેલો સાહેબ કુકવા કરે છે ફોન કરીને કે ફી ચમાલતા નહીં લે આ ફી ભરજે 2000 રૂપિયા એમાં 200 રૂપિયા વધશે પાછા લઈ લેજે હો એ હા અને લે 2000 રૂપિયા વાપરવા આ વધારે ને ચમ રાખ ને વાપરજે ભાઈ તારો કોઈ વસ્તુ લાવું મેલું હોય તો એમ કાકા હું શું કહેતો હતો હા જો લોટરી બોટરી લગાડીને આવ્યા શકશું એ તારે બધી કોઈ પડાપૂછ કરવી નહીં તું તાર બળી ખાવાથી કોમ રાખ ને પાડો આવ્યો પાડી આવી એના કરવા હો ને અને લે આ બેગ હાચવીને મેલજે કોઈ નહીં હાલતો નહીં બરોબર તિજોરી મેલ દેજે ગમે તે લેવા આવે ને તો આ બેગ નું કોઈ કહેતો નહીં હો અને હાલતો નહીં કોઈ ને હું જઈને આવું ગામમાં હો ભારે ભારે લાગે છે એ તું તારા પંચાયત કર્યા વગર મેલ હાચવીને મેલજે પાહો એ હા હો ને હું આવું ગામમાં જઈને તો કાકા મફત ના પૈસા આલે છે બાપ નો માલ વાપરો ગમે એમ કોંતીજી તમે છે ને ઉસાળા પડીને જતા રહો બહાર આ ગામમાં રહેજો જ નહીં તમારે તમને મૂગશાળા ભરીને જતો રહું એટલે હો ને આ પેલા બકરો તો આમ 2 બટના નો મૂછો આમ મેળતો તો ને વાત જ છોડો ગામમાં તો ચો ફરે આમ આ બકરો મૂછો મેળતો ગમે મેળતો મારા કેટલા ટકા તો બકરાનું મારા પાસે તારા નોમ નહીં લેવાનું તને હું કહી દઉં કાભા નોમ ચમ નહીં લેવાનું આ દુશ્મની છે હે ને મારું છેડછેડી નું નોમ લેશન હુકાઈ જાય છે ને મને હમણાં કોક થઈ જાય હમણાં વધારે તું મારે થતાય નહીં તું મન ભાઈ હીરો તો તમારે આમ કશું ના આવડે તમારે ગમે એવી લાગ ઘણી જૂની દુશ્મની હોય તો તમારે કશું ના આવડે તમે છે ને એના કરતા બકરા સાવવા જતા રહો બકરા ને મેદાન વચ્ચે લાઈન ના મારું ને તો મને કોંતી ના ગમતો મારે જોવું છે તારા જોવું જ છે જોવું જ છે અને આ જો છોરા વચ્ચે લાઈન મારું ભાઈ આ જો તું ઘરે એ કોંતીજી હા તો શું છે પેલા બકરાને ગોતવા દઉં છું
અરે ના જાશો ના આયો. અલ્યા મને મેણા માર કરે છે આ પેલો કાફલો રહ્યો ને કાફલો એ મારો બેટો કહે છે કે બકરો કે મૂછો સડાઈને ફરવાનો આમ સડાઈને ફરે એટલે એ કાના માટે સડાઈને ફરતો હોય પણ બકરો તો કેટલો ભાઈ રીહવાળો છે. આ મૂછો આમ કરી કરીને હાથી લેબુ ઠેરાવે પણ આમ કરી કરી તો મૂછો તોડી નાખી. છે? મારા શું છે આ લેબુ ઠેરે એવી નહીં ના 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 બધું ખોટું પડે. અલ્યા શોમાંથી જાતા તમારે નહીં. તમારે જોવું છે તમારે જોવું છે? હા મારે જોવું છે. હું બકરાને પકડીને લાવું છું. એ બકરા એ ભાઈબંધ આ મારી મારી ધમકી જુક છે મયરું તો શું હતું તો પણ આ શું ધતિંગ કરે છે તારા અલ્યાર વાદીના પૈસા જેટલા મસ્ત ભેગા કર્યા હતા એડાલા જૂના પૈસા ભેગા કર્યા હતા તો તાર મફતમાં થાય કેના ભેગા કર્યા આટલા બધા મફતના નતા કાલે ગંદમાં જોતો હું અને પૈસા દોઢ પેટી જેવું આવ્યું હતું મેં ગુલાબ બેંક માં નાખતા હું આજે તો મારું બેટું હું આપણા વળંગમાં ગયો અને મારી બેગ ઉડતી ગઈ અને મને તો ભૂત જેવું લાગ્યું ને મને તો એક લાત મારી હું તો તોડી નતો રહ્યો મારું બાઈક હું તો લેવા નહીં જઈ નકર વિકાસજી મારા પૈસા નહીં મળે તો હું મરી જઈ તો જૂઠું બોલે લાગે આપડે બેગ ઉડતી છે ના મને મતલો જૂઠું ના બોલું હું મારા ગુરુ નતા બોલતા તો મને બીવરાવે છે એમ કરે અરે ભગવાનના તમારા ગળાના હાથ મળી છે હાય હાય મારા પૈસા આવી ગયા તાર બાઈક ને બધું ચાલ્યો આ પાસે જો તમને પાસે નેળિયામ પડી જશું લેવા જ નહીં જો તપા કોક ને કેવો તો હેડ હું આવું હેડ અંગા ના મારે નેળિયામ નહીં આવું એક કામ કરો તમે જતા હો તો લેતા આવજો ને કમ જઈ પણ તારું બાઈક છે તું આવે તો ઓળખે ને ખબર પડે હું તો ઓળખું છું તારું બાઈક પણ તો તું જ ફેર પડે હમણાં લઈને આગળ ગયો કે હું નહીં આવું નેળિયામ નહીં આવું હું નહીં આવું તો હવે હું નહીં આવું તમે જો તો લેતા આવજો ને અહીંયાથી તો પૂડા ખાવો એન્જિન આવી રહ્યો આમ કેમ બેઠો તમ હવે એન્જિન તો આવી રહ્યું હોય ને હા અલ્યા પણ એન્જિન તો તારે આવી રહ્યું છે પણ તો કોઈક બેગ લઈને જાતું છે જોઈ તો હશે કે નહીં આમ અલ્યા કોઈ નથી છૂટી હવામાં બેગ જાતી હતી મારી બેટી હવા જાતી હતી હું અને હું લેવા ગયો ને તો મારા બેટા મને તો જેમ પાટું મારી હોય ને હું તો ઉલડી નેઠો પડતો દોડી ઉડ્યો તો તાર બાઈક તો અમને તો દાદા ને હેડતો ના બાઈક એ નતું હેડતું ઈ લાગણ હું બહુ દોડાવતો તો નતું હેડતું તો મેલીને આવે પછી એના પછી જેમ બાઈક અમે નજર બજર નાખી નહીં ઓમ થઈ ઘર ભેગો થઈ ગયો છું એવું છે એમ મારા પૈસા મૈસા બધું અરે બકરા આ તો તું જો હા તો હવે અમે જે લાગશે મારી નાખો મને મારી નાખો મારી નાખો નહીં શું છે બધું અલ્યા મને મેણા કેટલા જણા મારે છે ખબર છે મૂછો સડાઈને છે લેબુ મેલા એમ કરે છે અને આર્યો ની મારો પૂરો દુશ્મન છે દુશ્મન બતાડ દો કોક નો ટોણો ખમો પણ હું મેણું નથી ખમતો તને હું છોડ્યો તો તારો ભાઈબંધ જો તેલ લેવા તમે પણ એને કહાની તો અભળો આમ થોડા ઢાઢા પડો તમે એની થોડી કહાની અભળો એના ઉપર શું વીતે છે પછી તમે એને મારી નાખજો હાવ આ શું હતું કેમ હવે તમે તો અહીંયા હડો એને સમજાવવા આપણે તમારી બેન શું છે એની કહાની તમે અભળો તમે શેના માટે આટલા બધો વિરોધ કરો છો એમનો એને પેલું પૂછો સારો બેહો ઢાઢા પડો બેહો બકરા એ તો ના હોય તમે વચ્ચે બેહો લાકડી ઊંડી મેલો પણ મેં કઈ અમને કશું કીધું નહીં તારે શું કીધું છે કશું પણ છે શું તમારે એમ તો કહો એને આખું પૂછી લ્યો હજી મન વધારે ના તમને પણ મેં કશું કીધું નહીં હું તો એનું નોમે લેવા માગતો નહીં હવે તો આપણે જે તારા અંગાત બીના બની ને એમ કે એટલે થોડા ટાઢા પડે તો તમે કહો કે મારું તો ઉપર બોલાતું તમે કહો એટલે એને સમજણ અમને તો એમ લાગે કોઈની વાત બનાવીએ છે એમ હવે હું કઈ તો ખોટું લાગશે પણ એક દાડો મારું નામ નહીં છોડ્યું બરોબર પેલો કફો આવ્યો તે બકરો આમ સડાઈને ફરાય તેમ સડાઈને ફરાય અને પેલો શોમો એને એક થઈ ગઈ હતી લમણાની મેલું ફેર નોમ જ ના લે પણ મારો બેટો એ વચમાં આ બકરાને મારા શું વિરોધ કરાતો બકરો મારા હારું ફરવું આવીને મને કહી દે ને કે ભાઈ આપણા બે ને શું અમે લડાઈ છે તે તું મારા ઉપર કાર ઝાડ રહેશે એમ ના કેવું પડે હું તો કપાને કોઈ કશું કીધું ને ઉપરથી જઈને તો આપણે પૂછી નાખો એ આવો સાતુજી આવો બકરાજી એટલે તમે ભલા મોણા આમ સમજાવો બેન કો સમજાવો બેહો એટલે પણ ભાઈ
આમાં શું સમજાય આખા ગામને ખબર છે કે આ બે લડકુણા છે. અલ્યા પણ અત્યારે તો લાકડી ઉપર આવી ગયા તા તો હું હતો ને કાંઈ એટલે ખૂન થઈ ગયો તમને. અને કોણ મારતું તું લાકડી? અરે બે આ તો હમામાં આયા. અરે ભાઈ બકરાને મારી નાખવો પડે. આ કોંતીજીની ખોટી ખોટી વાતો કરે છે. હડકાવા આયા તો શું હોય? જોવો જોવો આપણો સાહેબ નહીં વાત. ભાઈ, આ તો જેવું વાપર્યું એવું કીધું. તો મારે ભાઈબંધ છે ને, મને એની આખી કહાની કીધી ને હવે તમે એની કહાની ઓફળો તો તમને ખબર પડે. હે તો શું થયું વળી? ભાઈ હું હવારમાં પેડાના પૈસા કરાયા હતા બરાબર હા બાજરીના. તો હું હવારે બાઇક લઈને મેં કીધું પાટણ ભરી આવું બરાબર બેંકની ચોપડી અને બધું લઈને હું નેળી સમજો આપણા બાઈક આપણું નેળ્યું રહ્યું ને આપણું નેસાડું નેળ્યું. હું એને થઈ હા. હાથું બનું બાઇક બંધ થઈ ગયું ઓય. અને પછી ચાલુ થી હેડ હેડ જ નહીં. અલે આ પેટ્રોલ થઈ રહ્યો છે એમાં તો મોટી વાત છે. રેડું પેટ્રોલ નતું થઈ રહ્યું આખી બેગ પછી મારી પૈસાની એમને એમ હેડવા માંડી આખી હે? હું આખી બેગ. અલે આ એમ કો કોંતીજી થી બીક લાગે છે એટલે બધા બોના છે આ તો. અલ્યા હું એને સારું કર્યું. પૈસા કમાયા મને સારું કર્યું. હું રાજી રાજી થઈ ગયો. અરે કોંતીજી એમ વાત નહીં. આ ભાઈને તમે ફોડો નહીં ને એટલે આ બધા બોના બના છે માટે બે કવળી અધ્યાત ઉડતી હશે. લે આ સેતુજી હા સાચી વાત છે. તમે શું રામાયણો હની કરીને બેઠા છો ભયા? કોઈ અવસર કરવાનો હો કોઈનો? ઉવે વાસ્તુ કરવાનું જાઓ તમે. લે આ તો ગોમના ચમ બધા હવે ભેગા છે. બેહો છે, બેહો છે. તમે હવે બેહો ભારમલ જેવા હવે આપણે. ભાઈ શું છે કાળ ઝાડ થઈને બેઠા છો શું છે વાત થાય પડી કો? અવસર તો તમને બધી ખબર છે કે આ મારા ઉપર ચાંદનો વિરોધ કરે છે ને જો પેલા કાફાના સોમાના કેટલાના હલાડા કર્યા છે એને. પણ બધી વાત સાચી. હવે મને ગામમાંથી વાય વાય સમાચાર મળે છે કે આ ધણીના કોક 1.5 લાખ રૂપિયા ખોવાણા છે. 1.5 લાખ રૂપિયા મને હાલ જ ખબર પડી. હું દોડતો આ ખાવાય નહીં રહ્યો. ફાર્મસી તમે મને ફોન હમણાં હતા હવારે ગામમાં. હું હવારે એમ તો મને ભેગો થયો ને ભાઈ કે બેંકમાં જવું. હા જો હું નતા કહેતા મારા ભાઈબંધ મારા આગળ કુદા જૂઠું બોલે જ નહીં. અને આ ધણી આ લૂંટાઈ ગયો. 1.5 લાખ રૂપિયાની ચોરી થઈ આ ધણી જોડેથી. હરમ નાશી જ નહીં. ના રમના એવા કોઈ ના હોય. આજ આયરો તો કાલ ઉઠીને તમારો વારો આવે. અમારો શું આવતો અમારી કોઈ પંચાયત જ ના કરતા જે કહેવું ને એ તમારા ભાઈ ને બકરાને સમજાય દેજો. મારે બધું જો ભાઈ મારી વાત આપો તમે છે આ ઘેર મારા ઘેર લાકડીઓ લઈને કોંતીજી આવે ને આમ લાગે તમે આ કોંતીજી સમજાઈ દો લોચો થાય આ તો એ તો હું સમજાય દઉં. ભાઈ તમારે શું કરવાનું છે? તો લેબુ ઓછા ઠેરાઈને ફરે આ પેલો શોમો પેલો કાપો બધા શું કહે છે કે તમને મારવાનું તમને લડાઈ કરવા પણ એ તો સ મુશે સ તો રાખો કો વખડી તમે પાડો વખડા ભલા મોણા આખું ગોમ પાડીને રાખે છે. તો આખા ગોમ જોડે તમે ઝઘડા કરવા જાઓ. તમારો સ્વભાવ સુધારો કૂતરા જેવો છે તમારો સ્વભાવ. ભાઈબંધ મારો ભલા મોણા તમે મને બોલાવરાવો પોચ મોણો વચ્ચે. ભલા મોણા હું ગોમનો આગેવાન મોણો છું. તમને ચમ નહીં ખબર પડતી? આજે મને ભારમલ તારા ઘરની મારી નહીં. આ લ્યો આ ધણી કોઈનું મોન રાખતો નહીં. હવે મને કરવાનું શું? વ્યવહારની વાત છે કોંતીજીની. એટલે શું કોંતીજીની વ્યવહારની વાત છે? કોંતીજીને હું ખર્ચ કેતો નહીં ગામના એને ચડાવે મારા ઘેર લાકડીઓ લઈને જવાનું શું આવે છે? હા તો કોંતીજી તમારે ગોમનું ના વાપરવાનું હોય પણ યાર. હું શું કહું છું જે કે એને તો પાડી દઈ જતા સોમાન કેતો સોમાન પાડી દો. એ વાત હાચી. એ તમે વાપરો આ તમારે જે આ મૂછ છે અને ધોધો છે ને આ લેબુ લટકાઈ જ ને. લેબુ લટકાર મૂછલ્યા ના પાડું આદમી હોય ને મૂછ હોય બૈરણ ના હોય બરોબર. હા, એ તો તો લેબુની વાત છે. વ્યવહારિક છે. લેબુ લટકાવી જ નડે છે ને. લેબુ ઓય, નડે નહીં. એ નડે. એટલે તારે શું કઢાઈ નાખવી છે આપી ઉભા રહો ભાઈ શાંતિ રાખો. તમને ઓટી જેટલે છે કહી દો કોંતીજી હેડો. એને મારી દુશ્મની કરી મને સોરા વચ્ચે એને મારે જ મારી આબરૂ લીધી એટલી. હે તો તમારે મારી લો 2 લાખ રૂપિયા છોડીને પાડી દો એટલે પાર આવે એટલે જ યા, તમારી બરાબર. વાત થાય. એટલે શું બરાબર તમે પણ મારા ભાઈબંધ છે જો મરાવા આવ્યા છો કે ભેગા રહીને. મરાવા નહીં આવ્યો પણ તારી એનો કાળ બેહતો નહીં. હું છેલ્લા 12 મહિનાથી જોઉં રોજ પણ મેં મહિનામાં તો લા યારી આબરૂ ના લીધી હોય કે હું તો આદમી કહું યાર તો બદલેથી બદલું હું લઈ લઉં. પણ શું બદલું લે હવે ફૂટો હવે તમે સમાધાન શાંતિ ની વાત રાખો. કરો. એ મારા છોકરાના 2 દાડા છે મહેમાન આવે છે. તમારે થાય પડી મારા છોકરાને હગઈ કરવા દેવાની છે. મારા 2 દાડા છે મહેમાન આવે છે. આ ટાઢા પડીને કોસ બધું છે. મારા છોકરાના ઘેર મારા ઘેર અવસર છે. 2 દાડા છે મારા ઘેર મહેમાન આવે છે. બરોબર ભાઈ તું લાકડી મેલ દેજે હાલ સાઈડમાં. લાકડી મેલ દે. આ હોય તમે તો છોડાવા આયા છો કે લડાવા આયા છો ભલા મોણો? હા ભાઈ નહીં હવે લાકડી લાવ હડો ને. હવે મારા છોકરાને 2 દાડા છે મહેમાન આવે છે બરોબર જોવા માટે. એટલે તમારે મારો અવસર થવા દેવાનો છે ઘેર. ના હું રાજી છું હું આવ્યું તઈ તક. હે તમે એકલા નહીં આખું આ મારા ભાઈઓ બધા આવશે. અને પેલા સોમાકાને તમે કહી દેજો શેટા સીતે. એટલે આ પડવાની જોડે ફૂંચી ખાવાય નતું ને જ્યાંથી એના છોકરાને અવસર કરે રવાજો. હા તો બરોબર તમારો અવસર છે પણ હેલી ફેર જો બકરો એકલો નીકળે ને તો હું બદલો લઈ. ના પણ અવસર તો કરે પણ તમે આલ્યા તો ઉછી નહીં ને. એટલે તમે ભલા મોણો લાકડી મેલ દો ને. લાકડી શું હાલાલ કરો છો? તમારે હવે આટલેથી આમ વાતને પૂરી કરવાની છે. હા હવે તમારા છોકરાને લઈને હવે આ બધું હું પડતું નાખું હડકું. ભાગી તૂટું ગાદલે. આવ આજ પછી કોઈ દાડો હવે મગજમારી કરશો
આમ હગા ભાઈ થઈને રહો, જો વેરી થઈને રહેશો ને તો લોબુ નહીં જીવે કો બે જણા, બે હગા ભાઈ થઈને રહો. આમ ભલા તમે કહો કે એને કેમ હું એને ઠપકો આલું છું. અલ્યા ભાઈ તારે જે હોય ને એ તારાથી મોટા છે, તું માફી માંગી લે. હું તો માજી લોકો માફી માંગી લે, મોટા ભાઈ મારી ભૂલ થઈ ગઈ. ના મારા માફી નહીં મગા. તારે ભલા મોણા આટલા કાળજાળ થાય, ભલા મોણા કોક દાડો આગો પાછો છે, તારો ભાઈ કોમમાં આવશે ગમે એવો તો સમજો, બહારનો ધોળીને નહીં આવે, પેલા પાડોશી કોમમાં આવશે. અલ્યા હું તો થોડામથી થોડો ભાજી નાલતો એને ઓમ કરી. તો પછી તમારે એવાનો ગણ ના ભૂલાય. પણ હું ચોક આ મારા હારા ગામના ઓના જેવા ડફટા ચાવીઓ મેળી મેળી કરે છે. કેને કે છે? તમે નહીં, તમે તો હારા આવો છો. સોમાકા, આવો ઘડિયા, આવો આવો સુમા બેહો. એ આવો બેહો સોમાકા, બેહજો. આવો આવો. આ હલક તો કર્યું છે પાછું આ સોમાન પૂછો. આ એ લાકડા લડમ ના છે, આ એક પગ લાકડા ને એક પગ બાર, તો એ સોમ શાલ મિલતા નહીં, બેહો પગ. શાંતિ છે ને આમ? શાંતિ છે, પણ તમારો એક પગ મોહણીયમ ને એક પગ બાર સાચમ છે, વસ્તી ગોમના ભાઈઓ લડાઈ નો મમ સાઈડ માં રહી જશો ભલા મોણો. ના ના, એ તો જો આપણે એવું કેવું પડે, બરાબર? શું વાપરી તમે? હવે બધી શાંતિ કરી જે નાખવાની છે. છે એ બધું ભાગ્યું તૂટું ગાદલે રાખો ને આટલે વાત પૂરી કરો ને 2 દાડા ચેડ મારા ઘેર હોવ આવી જજો, બરોબર? મારા ઘેર મહેમાન આવે છે છોકરાને જોવા. એ ભાઈબંધ, આ પૈસા કેટલા છોકરાનું કરે હરવારે? એટલે પૈસા ચોથી લાવ્યા તમે આ બધા? તો પૈસા તો કોઈ અમે આ ખેતીવાડી કરો, કોંતીજીને ખબર છે અમારા પાડોશમાં રહી છે, ખેતીવાડી કરો તો એમાં 25,000 ના પડે હોય અમારા ઘેર. આ એના છોકરો કાલે કોમદાડે મને મળ્યો તો જ કે મારા બાપો કે મારા 1800 રૂપિયા ફી નાય કે નહીં આલે એક તો કે. અને આ તો અવસર ની વાત કરે છે. એ તો તાણ હવે બધું જ ચોથી હોય ભાઈ, આ તો હોકળ મોકળ હોવ ને અત્યારે ભાઈ તકલીફો હોકળ મોકળ હોવ ને કરીને અવસર તો કરવો કે નહીં, છોકરા પરણાવા તો ખરી કે. ના પારમલજી, હા લાકડા લડમણો તો આ વિકાસ છે જે છે. એ હવે જે છે બધું બંધ મુઠ્ઠી લાખની રાખો ને ભાઈ, હું તો કહું અત્યારે હવે આમ કોઈનું કશું આમ મુઠ્ઠી ખોલાય જેવી નહીં, બધાની મુઠ્ઠી બંધ રાખો, બરોબર ને? 2 દાડા ચેડ મારા ઘેર અવસરમાં આવી જજો, હું જઉં છું. હો હાલ તમે શું કહું છું, મિયાટી ના જા ભલામણ, આખું ગોમ હવે છે તારી જોડે. હું 2 ભાઈઓ હંગાત તો અમે ઉભા છે ભલામણ, હિયાટી હું જાય અને ના હોય તો વિકાસ 2 દાડા ચેડે જઈને પોલીસ સ્ટેશનમાં કેસ કરી આવી તું. હવે તો હું કરી નાખી મારા ભાઈબંધ, આપણે તમારી તૈયારી કરો છોકરાની હેડો. હો મારા ઘેર મહેમાન આવે, જુમાકા આવી જજો પાછા તમે. જમણવાર પાહો એવી રાખો. હવે જમણવાર તો આ મહેમાન આવે થોડી સોલ્લાન બોલ્લાન બધું રાખવું પડશે ને પાછા આવજો, પાછા હોજવેણ ને લઈને આવજો, પાછા એકલા ના આવતા રહેતા. હો સારું આવજો. આ ચોલ્લાનું ચો રાખવાનું હતું? ના, તમારે તો મફત તો ઝાપટવું છે બધું ગામમાં. એમ નહીં, એટલે હું શું કઉ છું, આ ગામમાં ભૂતડા સાચી વાત છે? આપણે આવ્યો હોય રાજી સાકો મજૂરી કરવા આવ્યો હોય. એટલે એ તું નતો કેતો પેલા આપણે થેલો ખોયો ને કેવા સાચી વાત છે. હોય એ રીત તો લઈ લઈ જાય હોય ને. સાધુજી મને 2 થાપો સડી દો. મને એક તર એવી અસર તો થયેલી છે. એવું હોય તમારી બેગ નક્કી એ લોકો લઈ ગયેલા લાગે. બોલો. એટલે મારા ગામમાં પાવડો ખેંચાણો હતો. હા ગારમાં મને મારા બેટો શેકો વેણતો તો પડી ને એ 2 તો ગોટંબા ખાઈ ગયો. હું તો શેકો નાઈ દીધી, બટાકા બરોબર છે, બટાકા બરોબર કરતો હતો. તો આ ગામમાં ભૂતડે પહેરી જાય એ વાત સાચી. હા સાચી તમારા પૈસા પુત્ર લઈ જાય છે તો એવું જોઈએ તાણે. હવે તમારે વર્ધી આવ્યો તો ઓટો મારો. સારું આવજો. અને બકરાજી એક 1000 રૂપિયા ગેસ ના આલજો. તમારા 1.5 લાખ હોય છે લેતા હોય ને 1 લાખ 50,000 પાછા આવજો. જો કદી નહીં આવે. હા તો ભાઈ વધારે તો બકરા, હા હવે તારા પૈસા ખોયા છે, ચિંતા ના કરી તો હું જોડે રહીને ગોતાઈ. હા ગોતા લઈને જતા રહેશો. એટલે વિકાસજી તમે આ દારૂ કોઈને અમારો હાર હોય મારી નાખો તો મને. તને ખબર બધા તારું ફેદાવાયા હતા આટલા જણા. અને આ સોમો ને આ સિયાતુ રહ્યા મારા બેટા ચાવીઓ મેડ મેડ કર્યા અને વગર તો હું ના આવતા તારા ફૂકા ઘટા નાખો જોડે રહીને. હવે શું કરવાનું, એક મકા 1.5 લાખ નું ટેન્શન, એક મકા નન નું ટેન્શન. હવે આ પુત્ર કોઈ ના હોય ને તો એકદમ ના હોય ને તો આપણે ફરિયાદ કરો એને. પોલીસ ફરિયાદ તો કરે તો 1.5 લાખ રૂપિયા વાત કરો. તો અને ભૂતડા આવું બધું ના કરે. ભૂતડા પૈસા શું કરવા છે? હા ભૂત તો પૈસા ના લઈ જાય. તમારે પણ મારું બધું બેગ પકડીતા તો કોઈ નતું ને, પણ એકલી છૂટી હેડતી હતી બેગ. એમાં કોઈ ખાવાનું જ નતું ને? કશું નતું, ખાલી પૈસા ને એકાઉન્ટ નો નંબર આપી ચોપડી બેગ. ખાવાનું કદાચ ભૂતડા ઉપાડીને જાતા હોય બેગ. ના 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 ના, પણ મને મારા ઊંઘ નહીં આવે રાતની. મારા 1.5 લાખ છે તો ઊંઘ તો ના જ આવે ને. હું આ તો તમારા ઘેર ઊંઘીશ, મને એકલા ઊંઘ ના આવે રાતની. ના પારમલિયાન માં ને પૈસા જતી આયા આટલા બધા. હવે તેના બાપ નું વીઘો ઓછી કરી છે તો આયા છે પૈસા તો. છોકરાને અવસર કરવા મળ્યો છે ને. હા તો પણ સમય થાય એટલે પરિણામ તો પડે ને બાપના છોકરાને તો. હવે શું કરી શકીએ? હવે આપણે ફરિયાદ કરવા રાખે. ફરિયાદ તો અમે દાડવા સંભાળ્યો, કાલ સવાર જા અત્યારે તમારે ઘરે મારે એવું નહીં એકલા ને. અહીંયા આવું છે હું તમારે ઘેર તો હું આપણે બે રહ્યો તો હા તો ખાઈને આવા હળો. ખાવા નહીં આવે એમ ને? ના મારે ખાવા નહીં મોટા બનાવે કોણ ને? હા એટલે હમણાં બધા પિયર જ્યાં છે. સારું હેઠ
હમણાં તો બકરાજી હવે નહીં નાખો સારું. સગન હા હવે તો બેસ ને તો હું ગામમાં જઈને દૂધની થેલી લઈ આવતો. હા તો લેતા હો ચા તો પીવી પડશે. મગજ ખરાબ થયું આ લોકો આવ્યા હતા. એને હારો કોઈ બિયા તો નહીં પાછો હું આવજો તો આપણું ઘર છે. ના ના હોય તો છે ને ભિખાર લેતા હો તમે. એ હારો હો. આ ઘડિયાળે તો મારે જેટલો કોમ કર્યો મારે કીધું આમ સીટ દબાવતો સીટ દબાવતો પાછો બોલાવ્યો હાથ બાથ ધોઈ સીધો ગામમાં નીકળવા દે મોડું થઈ ગયું ઘેર જવાનું. હા નક્કી આ ઘડિયાળમાં કોઈક જાદુ લાગે છે. હમણાં વાતો કરે છે કે હું ઘડિયાળની સ્વિચ દબાવું ને કે ગાયબ થઈ જવું. આ ઘડિયાળમાં કોક છે. આ ઘડિયાળ મારે ચોરવી જ પડશે હવે. એટલે આ તારી ઘડિયાળ તો નહીં મારી બેટી ઘડિયાળ લેવા જતો ને ઘડિયાળ વગર કોઈ નહીં થાય. એટલે આ તારી ઘડિયાળ જોજી મારી જાદુ ઘડિયાળ કોક લઈ ગયું છું. એટલે હોય તો કોઈ હતું નહીં તો ઘડિયાળ વગર હું કરે છું. મેં 1.5-2 લાખ રૂપિયા લઈ જતો. હા 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 હા